નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 9, જેનું નામ છે કુટુંબ અને સમુદાય. તો કુટુંબ એટલે શું, તો આપણે ખ્યાલ જ છે, પણ સમુદાય એટલે શું એના વિશે આપણે ચર્ચા કરવાની છે. રેડી? તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળી રહે. ચાલો, સબસ્ક્રાઇબ કરી દીધી ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 9 નો પાઠ ધોરણ 6 નો પાઠ 9. રેડી? ચાલો, શું નામ છે? કુટુંબ અને સમુદાય. હવે અહીં આપણે સરસ મજાની તિરુવલ્લુવરની જે પંક્તિ છે એ આપણે આપેલી છે. શું છે કે ભાઈ, પ્રેમ અને ધર્મ પારિવારિક જીવનમાં ફૂલ અને ફળ છે. એક એ પ્રેમ છે અને સામે બીજું શું છે? ધર્મ. તો કે પ્રેમ અને જે ધર્મ છે એ શું છે? તો કે જે પારિવારિક જીવન છે, પરિવારમય જીવન જે જીવીએ છે, કુટુંબ સંસારિક જીવન જીવીએ છીએ, તો એમના શું છે? ફૂલ અને ફળ. જેવી રીતે મહત્વના પ્રકૃતિના ફૂલ અને ફળ છે, એવી જ રીતે મહત્વના પારિવારિક જીવનમાં કઈ વસ્તુ છે? પ્રેમ અને ધર્મ છે. આવું વાક્ય આપણે સરસ મજાનું ક્યાંનું આપેલું છે? તિરુવલ્લુવરનું આપેલું છે. ચાલો, ક્લિયર? હવે આપણે આગળ વધીએ એ પહેલા અહીંયા આપણે સરસ મજાના પ્રશ્નો આપેલા છે. હવે મિત્રો, આ વિશે તમને જો કે ખ્યાલ આવી જ ગયો છે કે આ પ્રશ્નો છે એની માહિતી આપણે ક્યાંથી મળતી હોય છે? આખા પાઠ દરમિયાન મળતી હોય, પણ છતાં પણ પ્રશ્નો છે એ આપણે શરૂઆતમાં પૂછેલા હોય છે. તો આપણે આમના થોડાક બેઝિક પ્રશ્નોના જવાબ લઈશું. સંપૂર્ણતઃ જવાબ શક્ય નથી, કેમ કે હજી આપણે પાઠ જ ચલાવવાનો બાકી છે. તો ખ્યાલ કઈ રીતના આવશે કે ભાઈ પાઠમાં શું આવશે? તો આપણે એની ઉપર છેલ્લી એક ઝલક પ્રમાણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવા પ્રશ્નો અમને પૂછાય તો આપણે આ રીતના જવાબ એમાં લખી શકીએ. હા, અને આ ટાઈપિંગ વાળી જે જવાબ વાળી છે ને, હા, જો અહીં સરસ મજાનું આપણે પ્રશ્નોના ટાઈપિંગ કરેલા જવાબ પણ મૂકેલા છે. આ બધું મળી જશે તમને. ક્યાંથી મળશે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો ઘણા વિદ્યાર્થીનો એવો પ્રશ્ન છે કે સર, અમારે બધા વિષયનું આવી રીતના ડીપમાં માહિતી જોઈએ છે, બધા વિષયો ઘરે બેઠા સારી રીતે ભણવા છે. જેમાં કયા વિષયો છે? ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, અને આપણો વિષય તો ખબર જ છે તમને બધા મિત્રોને. ખબર છે ને? યસ. તો આ જે સામાજિક વિજ્ઞાન છે, તો આ વિષયો બધા જો જોવા હોય, અથવા તો કોઈ શિક્ષક મિત્ર છે કે એને કોઈ એક જ વિષય જોવો છે, તો એક વિષય વાઇઝ પણ તમને મળી જશે. અહીંયા સામાજિક વિજ્ઞાન છે, ગણિતનું આવી રીતના છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, આ બધા વિષયો ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. હવે આ બધું તમે ક્યાંથી જોઈ શકશો? બધા ચેપ્ટરો. રેડી? સંપૂર્ણ વિડીયો. તો જે નવા વિદ્યાર્થીઓ છે એને, જૂનાને તો હવે ખ્યાલ આવી ગયો છે, પણ નવા છે એ અવારનવાર મેસેજ કરતા હોય, કોલ કરતા હોય, સર અમને કયો કઈ રીતના કામ કરવાનું, પ્રોસેસ કઈ રીતના કરવાની. તો એમના માટે કે ભાઈ પ્લે સ્ટોરમાં જવાનું. હા, પ્લે સ્ટોર હે ને, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો, વોટ્સઅપ ને, ઇન્સ્ટા ને એવું બધું. તો ત્યાં જઈને તમારે શું કરવાનું? વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું. હા, આવો નામ છે, આવો લોગો છે, એ ઇન્સ્ટોલ કરી દેવાની. રેડી? એપ્લિકેશન પછી ઓપન કરવાની. હા, 500K પ્લસ તમને બતાવશે, એટલે 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. તમે ડાઉનલોડ કરતા હોય તો વધી પણ ગયા હોય, પણ સીધો હવે 1 મિલિયન તમને બતાવશે વધારે. રેડી? ચાલો, તો ભાઈ એટલા ડાઉનલોડ થઈ ગઈ તમારી. પછી આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારો એટલે તમારા માતાનો, પિતાનો, ઘરે જે ટૂંકમાં રહેતો હોય એ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનું. શું કરવાનું? સેન્ડ ઓટીપી. રેડી? જે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનના મેસેજમાં આવશે એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. ક્લિયર? હા, ખાસ તમને નો ખ્યાલ આવે, તમારા મિત્ર, સગા સંબંધી કે મોટા ભાઈ બહેન હોય કે વડીલ હોય, એને તમે કહેજો એટલે એ લોકો કરી આપશે. રેડી? હવે તમે લોગિન કરશો એટલે આવું પેજ આવશે. એમાં તમારે જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. પહેલું જ ખાનું આવશે, ફોટા ફરશે એટલે ફોટામાં ના પડતા, હે ને, એ તો ફેરા રાખશે. પણ આ પેઇડ કોર્સમાં જશો એટલે એના ધોરણ વાઇઝ ફોલ્ડર આવશે. એમાં તમારે જવાનું ધોરણ 6 ના ફોલ્ડરમાં. ક્યાં જવાનું? ધોરણ 6 ના ફોલ્ડરમાં. ત્યાં જશો એટલે તમને પહેલા જે તમામ વિષયોનો સંપૂર્ણ કોર્સ મળી જશે, ત્યાં દરેક વિષયના ચેપ્ટર વાઇઝ વિડીયો મળી જશે. આ સિવાય તો કે જે વિષય વાઇઝ જો તમારે ચેપ્ટર જોઈતા હોય એ મળી જશે. ઇવન આમની પીડીએફોની બધી જે છે એ પણ તમને ત્યાંથી મળી જશે. ક્લિયર? સ્વાધ્યાય સોલ્યુશનની એની બધી પીડીએફો ત્યાંથી મળશે. હવે ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે અમે આ વિષય તો અમે જોઈન્ટ થઈ ગયા છે, પણ બાકીના વિષય છે અમારે ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, આનું શું? તો એનું ટેન્શન નથી લેવાનું. તમારે અહીં જવાનું ધોરણ 3 થી 12 માં વિડીયોમાં. રેડી? ત્યાં જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. એમાં ધોરણ 6 માં જશો
તો ત્યાં તમને ધોરણ 6 ના વિષયો આ બધા મળી જશે. રેડી? તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. રેડી? ત્યાં બધા ફ્રીમાં છે, ટેન્શન ના લેતા. ચાલો રેડી? ઇન શોર્ટ મિત્રો, તો આપણી ચેનલમાં 3 થી 12 સુધીના છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને પણ તમે જાણ કરી શકો છો. ચાલો, ખ્યાલ આવી ગયો ભાઈ? હા, રેડી? હા, અને આની વેલિડિટી ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ વેલિડિટી કેટલી રહેશે? તો મિત્રો, વેલિડિટી છે એ ધોરણ 6 આખું તમે પૂરું કરી દેશો ત્યાં સુધી, સેમેસ્ટર વાળું નહીં રહે. રેડી? ટેન્શન ના લેતા. ચાલો, તો હવે આપણે જે પ્રશ્નો અહીંયા આપણે પૂછે છે, કે જો કે હવે તમને ખ્યાલ આવી ગયો છે ને પ્રશ્નો, તો પ્રશ્ન છે કુટુંબ એકમ શા માટે મહત્વનો છે? તો ચાલો એના વિશે થોડીક માહિતી લઈ લઈએ કે ભાઈ કુટુંબ એકમ શા માટે મહત્વનો છે. તો આપણે જવાબ ટાઈપ કરીને રાખેલા છે, જેથી કરીને તમને ખ્યાલ આવે, સરળતાથી તમે જવાબ વાંચી શકો, જોઈ શકો. આમની પીડીએફ પણ આપણે એપ્લિકેશનમાં મળી જશે. ચાલો, ટેન્શન નહીં. રાઈટ? તો પ્રશ્ન આપણે બેઠો મૂકી દીધો છે, જોઈએ જવાબ. કુટુંબ એ સમાજનો સૌથી નાનો અને પાયાનો એકમ છે. તો એ સ્વાભાવિક છે, જે કુટુંબ છે એ જે આપણો સમાજ છે એમાં સૌથી નાનો છે અને પાયાનો છે, મહત્વનો છે. જેવી રીતે ઇમારતમાં મહત્વનું શું હોય? પાયો. હે ને? પાયો જેટલો મજબૂત છે એટલી ઇમારત કેવી રહેવાની છે? મજબૂત રહેવાની છે. તો કુટુંબ પણ સેમ છે, નાનો છે, સૌથી નાનો એકમ છે અને પાયાનો એકમ છે. ચાલો એનું મહત્વ જોઈએ. તો એમાં આપણે સુરક્ષા અને પ્રેમ મળી આવે કુટુંબમાં, કે કુટુંબ આપણને પ્રેમ, હૂંફ અને સુરક્ષા આપે છે. પછી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે ભાઈ કુટુંબ. કે આપણી જે પ્રાથમિક જરૂરિયાત હોય, ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, કુટુંબ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સંસ્કારોનું સિંચન પણ આપણે ક્યાંથી થતું હોય? કુટુંબમાંથી થતું હોય. તો કે જે આપણા જીવનના જે પ્રથમ પાઠ હોય અથવા તો સારા સંસ્કારો હોય એ આપણે ક્યાંથી શીખવા મળતા હોય છે? કુટુંબમાંથી મળતા હોય છે. અને છેલ્લે સહકારની ભાવના, એ પણ આપણે મુશ્કેલ સમયે જે કુટુંબના સભ્યો છે એ એકબીજાને મદદ કરે છે. રેડી? જેથી આપણામાં શું મળે છે? હિંમત આવે છે, આગળ કંઈ વધવાની પ્રેરણા મળે છે. તો આ બધી વસ્તુ આપણે કુટુંબમાંથી મળી આવે છે. એટલા માટે આ ટૂંકમાં આ બધી બાબતોમાં કુટુંબનું મહત્વ વધારે છે. રેડી? જેમાં શું, ફરીથી એક વખત, તો કુટુંબ એક તો સૌથી સમાજનો નાનો અને પાયાનો એકમ છે. એનું મહત્વ જોઈએ તો ત્યાંથી સુરક્ષા અને પ્રેમ મળી આવે, કુટુંબમાંથી આપણને મળે. જરૂરિયાતો પૂરી કરવા માટેની જરૂરિયાત પૂરી કરી આપે. રેડી ને? આ સિવાય સંસ્કારોનું સિંચન પણ આપણે ક્યાંથી થાય? કુટુંબમાંથી. અને સહકારની ભાવના પણ આપણે કુટુંબમાંથી મળી આવે. ચાલો, આવો જ એક બીજો મહત્વનો પ્રશ્ન છે, જોઈ લઈએ. સમુદાય એટલે શું અને તેની ભૂમિકા શું છે? શું સવાલ છે? સમુદાય એટલે શું અને તેની ભૂમિકા શું છે? તો જોઈએ. જ્યારે ઘણા બધા લોકો અથવા કુટુંબો એક નિશ્ચિત વિસ્તાર સાથે રહેતા હોય અને સમાન રીત રિવાજો કે હિતો ધરાવતા હોય, ત્યારે તેને સમુદાય કહેવાય. આ સમુદાયની વ્યાખ્યા થઈ. ફરીથી એક વખત આપણે આવશે આગળ, પણ ફરી શોર્ટમાં કહીએ કે જ્યારે ઘણા બધા લોકો અથવા ઘણા બધા કુટુંબો ભેગા થયા હોય, કોઈ નિશ્ચિત ચોક્કસ જગ્યામાં સમાન રીત રિવાજો સાથે રહેતા હોય. રેડી? અને એ બધાને શું કહેવાય? તો કે સમુદાય કહેવાય. જેમાં ગામ આવી જાય, શહેર આવે, કે આપણી શાળા પણ એક પ્રકાર સમુદાય જ છે ને, કેમ કે ત્યાં રીત રિવાજો, નિયમો બધા કેવા છે? બધા માટે સરખા છે. જેમાં જોઈએ તો એની ભૂમિકા, તો કે સામાજિકતા ક્ષેત્રે, તો કે સમુદાયમાં રહેવાથી માણસ એકલો પડતો નથી અને હળી મળીને રહેતા શીખે છે. એટલે કે જ્યારે સમુદાયમાં રહેતો એટલે એકલા પણ એને લાગે નહીં. રેડી? આ બધા સાથે હળી મળીને રહેતો હોય. સહાયતા, તો સમુદાયના લોકો સુખ દુઃખ કે કુદરતી આફતો સમયે શું કરતા હોય છે? તો કે એકબીજાને મદદ કરતા હોય છે. જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે છે એને શું કરતા હોય છે? મદદ કરતા હોય છે. વિકાસ, તો કે જો શાળા, બગીચા, રસ્તા, દવાખાના જેવી જાહેર સુવિધાઓમાં સમુદાય સહકારી બને છે અને તે જળવાનો પ્રયત્ન પણ કરે છે. એટલે કે જે શાળા હોય, બગીચા હોય, રસ્તા હોય, દવાખાના હોય, એટલે કે જાહેર સેવાઓ, જાહેર ક્ષેત્રની જે પણ કાંઈ સુવિધાઓ હોય એમને વિકાસ કરવામાં મદદ કરે છે અને એની જાળવણીમાં પણ સમુદાય છે શું કરતા હોય છે? મદદ કરતા હોય છે. આનું એક એક્ઝામ્પલ તમે લઈ શકાય કે માની લો કે ક્યાંક આપણે જાહેર સ્થળે કોઈ વૃક્ષો વાવેલા હોય, તો તમે જોયા હોય કે ઘણા વડીલો એ કોઈ પોતેનું કંઈ કામ નથી, કોઈને પૈસા નથી આપતા, છતાં પણ એ લોકો પોતાની રીતે વૃક્ષોની જાળવણી કરતા હોય, એમને પાણી પાતા હોય, આ બધું કરતા હોય. તો આ એક શું થયું? તો એક સમુદાય તરીકે એને નિભાવે છે, એટલે જાહેર સુવિધામાં વધારો કરાવે છે. પછી એકતા પણ જળવાય રહે, તો કે વિવિધ તહેવારો, ઉત્સવો સાથે મળીને ઉજવવાથી લોકો એકતા અને ભાઈચારાની ભાવના પણ સમુદાયમાં વધે છે. એટલે કે એકતાથી બધા લોકો છે એ સાથે રહે,
સાથે કોઈ તહેવારો હળીમળીને ઉજવે તો ભાઈચારાની ભાવના એકબીજા પ્રત્યે લાગણી ભાઈચારાની ભાવના પણ વધારો થાય. તો આ આપણા બે પ્રશ્નો હતા મિત્રો કે જે પરીક્ષામાં પૂછી શકાય આપણે સીધા. રેડી? હવે આપણે કુટુંબ વિશે જોઈએ, થોડીક ચર્ચા કરીએ. કેમ કે આપણું ચેપ્ટર બે પાર્ટમાં છે, એક તો કુટુંબ અને એક તો સમુદાય, હે ને? તો ચાલો વાત કરીએ આપણે કુટુંબ. તો કે આપણે બધા એક જ પરિવારમાં રહીએ છીએ. તો આપણે બધા જે અલગ અલગ છે પણ છતાંય આપણે એક જ પરિવારમાં આપણે રહેતા હોઈએ છીએ. રેડી? રહેતા હોઈએ છીએ ને? ઓકે, ચાલો. કુટુંબ કોઈ પણ સમાજનો સૌથી પ્રાચીન એકમ છે. એટલે કુટુંબ હોય પછી કોઈ પણ સમાજ હોય એનો કેવો છે? જૂનો એકમ છે, પ્રાચીન એકમ છે. રેડી? સૌથી જૂનો છે, સૌથી પ્રાચીન એકમ છે. આજે ભારતીય સમાજમાં અનેક પ્રકારના કુટુંબો જોવા મળે છે. એટલે કે હાલમાં જોવા જઈએ તો ભારતીય સમાજમાં ઘણા બધા પ્રકારના કુટુંબો જોવા મળે છે. એમાં કયા કયા છે એ પણ આપણે જોવાના છે. તો પહેલું આપણે આપેલું છે સંયુક્ત કુટુંબ. રેડી? અને બીજું કયું છે? વિભક્તિ કુટુંબ. વિભક્ત કુટુંબ અને બીજું પહેલું કયું છે? સંયુક્ત કુટુંબ. મુખ્યત્વે બે છે પણ સામાન્ય રીતે ત્રણ કુટુંબ પણ આપણે લઈએ છીએ. પણ મુખ્યત્વે બે કયા કયા છે? એક તો સંયુક્ત કુટુંબ અને બીજું કયું છે? વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં શું હોય? તો કે સંયુક્ત કુટુંબમાં ઘણી બધી પેઢીઓ સાથે રહેતી હોય. રેડી? ઘણી બધી પેઢીઓ છે એ સાથે રહેતી હોય. જેમ કે દાદા દાદી છે, માતા પિતા છે, કાકા કાકી છે, ભાઈઓ બહેનો અને પિતરાઈ ભાઈઓ હોય. તો ટૂંકમાં આ બધા છે એ સાથે રહેતા હોય, એક સાથે એક પરિવારમાં રહેતા હોય. તો આને સંયુક્ત કુટુંબ કહેવાય. સાહેબ બીજું તો કીધું નથી. તો બીજું કુટુંબ મિત્રો શું, અથવા તો બીજું કયું? તો વિભક્ત કુટુંબ. તો વિભક્ત કુટુંબ શું છે એ આપણે આગળ જોશું, પણ છતાંય કહી દઉં કે વિભક્ત કુટુંબમાં બીજું કંઈ ના હોય કે એમાં માતા પિતા અને એના બાળકો, બસ પતી. એમાં દાદા દાદી, કાકા કાકી કે પિતરાઈ ભાઈ બહેન કે આ તે કશું હોતું નથી. એને આપણે વિભક્ત કુટુંબ કહીએ. માતા પિતા અને બાળકો. રેડી? તો આને છે આપણે વિભક્ત કુટુંબ કહીએ છીએ. તો અહીંયા આપણે સંયુક્ત કુટુંબના થોડાક ફોટા આપેલા છે, જોઈએ. હે ને? જો અહીંયા તમે જોઈ શકો છો આખો પરિવાર છે એ જોઈ સાથે છે. હે ને? દાદા છે, દાદી છે, છોકરો છે ભાઈ, હે ને? ભાઈ બહેન હોય, ભાઈ બહેન નાનો છોકરો છે, કાકા કાકી હોય, માતા પિતા હોય, આવું બધું હોઈ શકે. રેડી? આપણે સંબંધ આપણે ડેવલપ કરવાના નથી, પણ જસ્ટ ખબર પડી ગઈ. અહીંયા પણ તમે જોઈ શકો છો નાના બાળકો છે એ દાદા દાદી સાથે રમી રહ્યા છે. રેડી? કોઈ વગાડી રહ્યા છે ને શીખી રહ્યા છે ને આવું બધું છે. તો આ બધા સંયુક્ત કુટુંબના ચિત્રો છે. સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેન, આ બધા એમાં આવશે. રેડી? જેમ કે જોઈ સંયુક્ત કુટુંબના ઉદાહરણ. ચાલો હવે તો કે આ કયા કુટુંબના ઉદાહરણો છે? ચાલો કોમેન્ટ કરો. ફોટા, આ બે જે ફોટા છે એ કયા કુટુંબના ઉદાહરણો છે? તો કે યસ, તમારો જવાબ સાચો છે. શું? વિભક્તિ કુટુંબના છે ફોટા છે. કેમ? તો કે યાદ કરો, મેં કીધું તું શું હોય? તો કે માતા પિતા અને બે બાળકો, બસ પતી ગયું. એને કહેવાય વિભક્ત કુટુંબ. શું કહેવાય? વિભક્ત કુટુંબ. જો અહીંયા માતા છે એ બે બાળકોને શીખવી રહી છે. પેલામાં કોણ શીખવતું હતું? દાદા દાદી. તો એના માતા પિતા એ નવરા થઈ જતા હતા, એટલે ટૂંકમાં બીજું કામ કરી શકતા હતા. પણ અહીંયા એ થશે નહીં. કેમ કે બાળકોની તમામ સંભાળ કોને રાખવી પડશે? માતા પિતાએ રાખવી પડશે. ચાલો જો એ નાના પરિવારનું ઉદાહરણ. નાના પરિવાર એટલે આપણી ભાષામાં વિભક્ત કુટુંબ થઈ ગયા. ચાલો જોઈએ શું કહે છે કે બીજી બાજુ એક વિભક્ત કુટુંબ કે જેમાં એક દંપતી અને તેમના બાળકો સુધી સીમિત છે. જો કીધું તું. તો બીજી બાજુ જે ચિત્ર એટલે કે જે નીચે આપેલું ચિત્ર હતું એ કેનું છે? વિભક્ત કુટુંબનું છે. જેમાં દંપતી એટલે કે પતિ અને પત્ની, દંપતીનો વિગ્રહ શું થાય? પતિ અને પત્ની. હા, પતિ અને પત્ની. રેડી? પતિ અને પત્ની, દંપતી. અને બીજું તો કે એમના બાળકો. એટલું લિમિટ હોય, સીમિત હોય એમ. રેડી? એટલું જ હોય. એમાં બીજા કોઈ મેમ્બર નવા હોય નહીં. કેટલીક વાર આવા કુટુંબો એક માતા અથવા પિતા અને તેના બાળકો સુધી મર્યાદિત થઈ જતા હોય છે. ઘણી વાર આવું પણ બને મિત્રો. જેમ કે બીજું ચિત્ર અહીંયા આપ્યું છે ને, જુઓ. આ ચિત્ર કહેવા માંગે છે કે ઘણી વાર આવા કુટુંબ છે એ કેવા હોય કે કાં ખાલી માતા હોય અને બાળકો હોય, કાં ખાલી પિતા હોય ને બાળકો હોય. રેડી? તો આવું પણ વિભક્ત કુટુંબ બની જતું હોય છે. માની લો કે કોઈ પણ કારણોસર, આકસ્મિક કારણોસર કે ભાઈ કોઈ પણ રીઝન હોય, તો માની લો કે જો આમાં તમે જોઈ શકો છો કે એમાં પિતાની હાજરી નથી.
પિતાની હાજરી નથી, કોઈ પણ કારણોસર કોઈ પણ પ્રકારે ના હોય, આપણે એમાં બહુ વધારે નહીં પડીએ. પણ કહેવાનો મતલબ એ થયો કે જો પરિવાર નાનો થઈ ગયો ને, કેમ કે માતા પિતા બંને હોય પણ હકીકતમાં અહીંયા રહ્યા નથી, પિતા અહીંયા ચિત્રમાં દેખાતા નથી, એટલે આ નાનો પરિવાર થઈ ગયો. તો કોણ છે? ખાલી માતા અને 2 બાળકો છે. તો આ સીમિત થઈ ગયું. રેડી? તો આ પણ શેમાં આવશે? વિભક્ત કુટુંબમાં આવશે. ચાલો શોધીએ. હવે પ્રશ્નો આવે એટલે આપણે મજા આવે, હે ને? ચાલો, તો કે તમારી આસપાસ તમને કેવા પ્રકારના કુટુંબો જોવા મળે છે તેની યાદી બનાવવાની છે. કે આપણી આજુબાજુ જે જોઈએ, હા તમે નજર દોડાવો, આમ નહીં જો, હા એમ નહીં, નજર દોડો એટલે આપણે આજુબાજુ જોતા હોય, સમાજમાં રહેતા હોય, તો આપણે આજુબાજુ જોવો તો કેવા કેવા પ્રકારના કુટુંબો તમને જોવા મળે તો જોઈએ. મુખ્યત્વે 2 પ્રકારના છે. એક તો કયા જોયા? તો કે વિભક્ત કુટુંબ એટલે કે નાનું કુટુંબ જેમાં માતા પિતા અને તેમના બાળકો રહેતા હોય, હે ને? બીજું સંયુક્ત કુટુંબ એટલે એને આપણે મોટું કુટુંબ પણ કહી શકીએ. રેડી? નાનું કુટુંબ તો મોટું કુટુંબ કહી શકાય, જેમાં દાદા દાદી, માતા પિતા, મમ્મી પપ્પા, પાસે કાકા કાકી, ભાઈ બહેન બધા સાથે રહેતા હોય. તો આ બધા શેમાં આવશે? સંયુક્ત કુટુંબ. ત્રીજું મિત્રો જસ્ટ સામાન્ય આપણે ક્યાંક ક્યાંક જોવા મળે, વ્યવસાયિક સ્થળાંતરિત કુટુંબ. એટલે તો નામ પરથી જ ખબર પડી જાય છે કે વ્યવસાયને લીધે અથવા તો વ્યવસાય હેતુ એ લોકોએ સ્થળાંતર કર્યું હોય. તો જુઓ શું કહે છે? જે લોકો કામ કે નોકરી માટે બીજે ગામ કે શહેરમાંથી આવીને રહેતા હોય તો એ વ્યવસાય સ્થળાંતરિત કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ મુખ્યત્વે આપણે 2 આવે છે. કયા કયા? વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. પણ આપણે જોવાનું કીધું છે કે આજુબાજુ ક્યારેક આવાય કુટુંબ આપણે દેખાતા હોય. રેડી? આમાં તમે તમારો જવાબ લખી શકો ભાઈ, તમને જેવા દેખાતા હોય કહી શકાય. રેડી ને? ચાલો, બીજો સવાલ છે. શું છે? કયા પ્રકારના કુટુંબોની સંખ્યા વધારે લાગે છે? તમને લાગે છે કે આવું કેમ હશે? પ્રશ્નો છે કયા પ્રકારના કુટુંબોની સંખ્યા વધારે જોવા મળે છે અને તમને લાગે છે કે શા માટે આવું ભય છે? તો જોઈએ શું. તો કે હાલના સમયમાં વિભક્ત કુટુંબ એટલે કે નાના કુટુંબની સંખ્યા વધારે જોવા મળે છે. એના મુખ્ય કારણો નીચે મુજબ છે. તો જોઈએ શું. પહેલું તો નોકરી કે વ્યવસાય. રેડી? નોકરી કે વ્યવસાય. તો લોકો કામ કે નોકરી માટે મોટા શહેરમાં જાય છે જ્યાં મોટા પરિવાર સાથે રહેવું મુશ્કેલ હોય છે. રેડી ને? કે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ છે એ ધંધો રોજગાર કામ ધંધા માટે બહાર શહેરમાં છે નોકરી માટે જતા હોય. હવે ત્યાં જો એક તો આવકના ઓછા સાધનો હોય. રેડી? આવકના ઓછા સાધનો એટલે કે માની લો કે કમાવનાર એક વ્યક્તિ હોય અને પાછળ ઘણા બધા પરિવારમાં હોય તો શક્યતા બધાનું મેનેજ કરવું શક્ય ના બને. એટલા માટે કે ભાઈ આ વિભક્ત કુટુંબનો સમાવેશ થાય અહીંયા. પછી શિક્ષણ. તો કે બાળકોને સારા અભ્યાસ માટે મા બાપને શહેરમાં આવીને વસવું પડે. આ ઊભી થાય કેમ કે ગામડાઓમાં તમને ખ્યાલ છે કે સારું શિક્ષણ હવે તો ધીમે ધીમે સારું શિક્ષણ મળી રહ્યું છે, પણ હજી પણ અમુક ગામડાઓમાં શિક્ષણ જેવી વ્યવસ્થા બહુ નહિવત છે. રેડી? જો કે તમે ઘરે બેઠા સરળતાથી ભણી શકો છો, બહુ સરાહનીય વાત છે. રેડી ને? કે આવી બધી વ્યવસ્થિત રીતે ડીપમાં સચિત્ર સાથે તમામ ચેપ્ટરો ઘરે બેઠા ભણી શકો છો ખાલી માત્ર મોબાઈલમાં. રેડી? તમે શાળામાં કદાચ માની લો તમારી શાળામાં ના પણ ભણાતા હોય, બધા ચેપ્ટર તમે સમયે પૂરા ન થઈ શકતા હોય તો આ તમે સરળતાથી ભણી શકો છો. તો આ ટેકનોલોજીનો ઉપયોગ છે, પણ હજી પણ અમુક ગામડાઓમાં આવું શક્ય નથી. રેડી? એટલે કે આને લીધે પણ અમુક માતા પિતા શું કરતા હોય તો કે ભાઈ શહેરમાં આવીને વસવાટ કરતા હોય. આ સિવાય રહેઠાણની સમસ્યા. તો કે તો શહેરોમાં ઘર નાના હોય. રેડી? તેથી આખું મોટું કુટુંબ એક સાથે રહી શકતું નથી. રેડી? દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, હવે આ બધા એક ઘરમાં રહેતા હોય તો શક્યતા તો છે જ નહીં. એટલે આને લીધે આવી બધી અસરો, આવી બધી ઘટનાઓ બને. એટલે કે આને લીધે છે એ અત્યારે વધારે પડતું કયું કુટુંબ વધારે પ્રચલિત બનેલા છે? વિભક્ત કુટુંબ અથવા તો નાના કુટુંબ. ચાલો આગળ વધીએ. સરસ મજાનો સવાલ છે. શું છે? તમારા મિત્ર સાથે માહિતી મેળવીની ચર્ચા વર્ગખંડમાં કરો. હવે જો આપણે આ જે માહિતી લીધી ને, હવે માની લો કે કદાચ તમારા મિત્ર પાસે અલગ માહિતી આવી હોય તો તમારે છે એ શું કરવાનું? તો કે બંને મિત્રોએ આ બંને માહિતી છે એ વેરીફાઈ કરવાની, ચેક કરવાની કે ભાઈ કયા વિદ્યાર્થીને કઈ માહિતી મળે. જેમ કે આપણે આ પ્રશ્નમાં જોઈએ તો કે તમારી આસપાસ કેવા પ્રકારના કુટુંબ જોવા મળે, તો તમારી મિત્રને કોઈ અલગ પ્રકારનું કુટુંબ જોવા મળ્યું હોય તો એ ચેક કરવાનું. અથવા તો આપણે જે અત્યારે વધારે પડતું કઈ સંખ્યા તમને આ વધારે લાગે છે પણ તમારા મિત્રને બીજી લાગતી હોય, હે સંયુક્ત કુટુંબ વાળી, તો કેમ એને લાગે છે? તો એ બધી ચર્ચા તમારે કરવાની છે. એટલે એનો જવાબ છે એ ચર્ચાની કંઈ મતલબ છે નહીં. ચાલો રેડી? હવે એક સરસ મજાની પાછી પ્રવૃત્તિ આવેલી છે, આપણે જોઈ લઈએ.
તો શું કહે છે, અંગ્રેજીમાં કુટુંબ સંબંધનું વર્ણન કરવા માટે મર્યાદિત શબ્દો છે. રેડી? એટલે કે અંગ્રેજીમાં તમને ખ્યાલ છે કુટુંબ સંબંધો છે, સંબંધ, એકબીજા પ્રત્યેનો સંબંધ વ્યક્ત કરવા માટે બહુ મર્યાદિત શબ્દો છે. જેમ કે સાહેબ માસી. ચાલો, માસીને અંગ્રેજીમાં શું કહેવાય? કોમેન્ટ આપો ફટાફટ. ચાલો, આપી દીધી? ઓકે. ફઈને અંગ્રેજીમાં શું કહેવાય? ફૂઈ કે ફૂઈ. હા, ફૂઈ કે ફઈ. જો ફૂઈ અમુક વિસ્તારોમાં ફૂઈ કહેવાય છે, અમુકમાં ફઈ કહેવાય છે. એટલે તમે એવું ન કહો સાહેબ ફૂઈ અમારે નથી કહેવાતું અથવા અમારે કહેવાય છે, તો બંને શબ્દો વપરાય છે. રેડી? તો ફઈ, ચાલો જણાવો, એને અંગ્રેજીમાં શું કહેવાય? કાકાને અંગ્રેજીમાં શું કહેવાય? કેરી કોમેન્ટ કરતા રહેજો, કોમેન્ટ બધી હું ચેક કરીશ. માસાને અંગ્રેજીમાં શું કહેવાય? ફુવાને અંગ્રેજીમાં શું કહેવાય? ચાલો બધા માટે કોમેન્ટ આપો. હે ને? હવે તમે શબ્દ સમજજો. સાહેબ આમાં તો કે બધું અંકલ 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 જ ચાલે છે ને આંટી 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 જ ચાલે છે. કેમ? તો કે અહીંયા એટલે જ કહે છે કે ભાઈ અહીંયા આ સંબંધો લિમિટેડ છે. અંગ્રેજીમાં બધા સંબંધો તમારે વર્ણવી શકતા નથી. રેડી? જ્યારે ભારતીય ભાષા પ્રમાણે જોવા જઈએ તો હિન્દી ભાષા પ્રમાણે બુઆ, તાઉ, તાઈ, ચાચા, મોસી, નાના, નાની, બીજા ઘણા બધા સંબંધો છે. એટલે કે આપણી હિન્દી ભાષામાં કે જોવા જઈએ, ગુજરાતીમાં પણ આપણે જોશું હમણાં, તો આમાં જોવા જઈએ તો બુઆ છે, તાઉ છે, તાઈ છે, ચાચા છે, મોસી છે, નાના છે, નાની છે, આવા ઘણા બધા સંબંધો છે. રેડી? પણ જ્યારે અંગ્રેજીમાં તો કે અંકલ અને આંટી બે ફિક્સ થઈ ગયું. એનાથી વધારે એમાં સંબંધો ડીપમાં નીકળતા નથી. જ્યારે આપણે ગુજરાતીમાં કયા નામથી બોલાવીએ છીએ તેની યાદી પણ બનાવો. હાલો, આપણે બનાવવાની છે ભાઈ. ગુજરાતીમાં આપણે શું કહીએ? માસી, માસા, ફુવા, ફઈ, હે ને, કાકા, કાકી, એમ. તમિલની જેવી કેટલીક ભાષાઓમાં મોટા ભાઈ કે બહેન અથવા નાના ભાઈ બહેન માટે પણ અલગ અલગ શબ્દો છે. એટલે કે જ્યારે તમિલ ભાષાની એવી હોય તો એમાં કોઈ મોટો ભાઈ અથવા બહેન હોય તો એના માટે અલગ શબ્દો વપરાતા હોય, નાના ભાઈ કે બહેન હોય એમના માટે પણ અલગ શબ્દો વપરાતા હોય છે. પરંતુ ભારતીય ભાષામાં પિતરાઈ ભાઈ માટે શબ્દ શું છે? રેડી? રેડી? એટલે કે ભારતીય ભાષામાં જે પિતરાઈ ભાઈ શબ્દ લેવાય છે, રેડી, એની ભાષા, ભારતીય ભાષા માટે જે પિતરાઈ ભાઈ શબ્દ શું છે? મોટે ભાગે ભારતીય ભાષાઓમાં તમે જોશો કે આવો કોઈ શબ્દ નથી. એટલે કે જે પિતરાઈ ભાઈ તરીકે આપણે લઈએ છીએ ને, એવો મોટી ભાગની ભાષાઓમાં આવો શબ્દ કોઈ છે નહીં, પિતરાઈ ભાઈ જેવો. રેડી? એનું કારણ એ છે કે પિતરાઈનો અર્થ થાય ભક્ત ભાઈ અને બહેનનો અર્થ થાય છે. રેડી? એટલે પિતરાઈનો અર્થ માત્ર શું થાય? તો કે ભાઈ અથવા તો બહેન. રેડી? એટલે સામાન્ય રીતે આપણે પિતરાઈ ભાઈ બહેન લઈએ છીએ, પણ હકીકતમાં એનો અર્થ તો ખાલી ભાઈ અથવા બહેન જ થાય છે. રેડી? એટલે એ માટે તો આવા કુટુંબના બધા બાળકો વચ્ચે સંબંધો ગાઢ બનાવે છે. તો ચાલો આપણે પ્રવૃત્તિ ચાલુ કરીએ. શું કરવાની છે? તો કે આપણે સરસ મજાની એક પ્રવૃત્તિ કરવાની છે કે જે અંગ્રેજી ભાષામાં આપણે લિમિટેડ શબ્દો છે. કેવા છે? લિમિટેડ, એટલે બહુ મર્યાદિત છે. રેડી? એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, અંગ્રેજીમાં શું કહી શકાય છે, એ બધું આપણે લખવાનું છે. તો ચાલો, શું કહે છે? તમારા પરિવારના તમામ સંબંધીઓનો સમાવેશ કરીને સભ્યોની યાદી બનાવો અને તમારી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં તેમના માટે વપરાતા શબ્દ લખો અને અંગ્રેજીમાં સમકક્ષ શબ્દો શોધવાનો પ્રયાસ કરો. અહીં ગુજરાતી માટે ઉદાહરણો 2 આપેલા છે. કહેવા એવું માંગે છે કે આપણા પરિવાર જે છે એની માતૃભાષામાં આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, અંગ્રેજીમાં એનું વર્ણન કઈ રીતે કરીએ છીએ, એ આપણે કહેવાનું છે. જો અહીંયા તમને સરસ મજાનું નામ આપ્યું છે, ગુજરાતી શબ્દ શું છે, એટલે ગુજરાતી આપણે એને કયા નામે ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં આપણે વર્ણન શબ્દ કઈ રીતના લઈ કરીએ છીએ એ જણાવવાનું છે. ચાલો, રેડી? 2 આપને આપ્યા છે, બાકીનું એક સરસ મજાનું બોક્સ આપ્યું છે. તમારે આખા તમામ સંબંધોનું એક સરસ મજાનું બોક્સ બનાવીને મને એક મોકલી દેવાનું છે. કોમેન્ટ મોકલી દેશો ને? ડન ને? ઓકે, ચાલો. તો જુઓ શું કહે છે. પહેલું આપ્યું છે રાની. આ નામ છે, નામ કોઈ પણ હોઈ શકે, એટલે ટેન્શન નહીં. તમારે અહીં બીજું પણ આવે. તો એ કોણ છે? બહેન. તો જુઓ, મધર્સ બ્રધર્સ ડોટર. તો મધર્સ બ્રધર્સ ડોટર એટલે શું? તો બ્રધર્સ એટલે માતા, પછી બ્રધર્સ એટલે ભાઈ. રેડી? ડોટર એટલે પુત્રી. તો આવું કંઈક આવે ને અંગ્રેજીમાં. હા, જો અંગ્રેજીમાં મિત્રો તમને જો કંઈ હજી તકલીફ હોય તો સરસ મજાના સાહિલ સરના વિડીયો છે હો ભાઈ, કોર્સ આખું સંપૂર્ણ અંગ્રેજીનું વ્યાકરણ સાથે, ગ્રામર સાથે, એટલે એ પણ જોડાઈ જજો, જેથી કરીને આ જે તમને આ એપોસ્ટ્રોફિક એસ કહેવાય. શું કહેવાય? એપોસ્ટ્રોફિક એસ. આ શું કહેવાય? તો આ શું દર્શાવે? સંબંધ દર્શાવે. આવું બધું અંગ્રેજી ગ્રામરમાં આવે, એ તમને ત્યાં મળી જશે. રેડી? ચાલો,
તો એવું કહેવા માંગે છે કે ભાઈ માતાના ભાઈની છોકરી એટલે કે મામાની છોકરી થઈ રાની એટલે બહેન, એ રીતના થઈ. તો આ રીતના આપણે સંબંધ અંગ્રેજીમાં વર્ણન કરીને બતાવવાનો છે. એવી રીતના આપ્યું છે સમીર. તો સમીરને આપણે સંબંધ શું છે? કાકાનો છે. તો ફાધર્સ યંગર બ્રધર્સ એટલે કે પિતાના ભાઈ. રેડી? નાના ભાઈ કે ને, યંગર એટલે નાના ભાઈ, જેને આપણે અંકલ તરીકે પણ ઓળખીએ છીએ. રેડી ને? તો આ રીતના છે. તો જ્યાં આપણે બીજું આપ્યું છે નિશા, તો એ ફોઈ છે. તો ફાધર્સ સિસ્ટર એટલે કે પિતાની બહેન, તો આપણે શું થાય? ફઈ થાય ને. એવી જ રીતના પંકજ, તો પંકજ છે એ શું છે? મામા. તો બ્રધર્સ માતાના ભાઈ, તો મામા થઈ ગયા. તો આ રીતના આપણે એક સરસ મજાનું શું બનાવવાનું છે? લિસ્ટ બનાવવાનું છે. અહીંયા મેં તમને બીજા બે આપી દીધા છે. તમારે આવી રીતના તમારા જે પરિવારમાં જેટલા પણ સભ્યો હોય એનું સરસ મજાની આવી યાદી બનાવવાની છે. ચાલો, તમે જોશો કે મોટા ભાગે તમારી માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષામાં એક જ શબ્દને ચોક્કસ વ્યાખ્યા આપવા માટે અંગ્રેજી શબ્દને ઘણા બધા શબ્દોની જરૂર પડશે. સાહેબ કહેવા શું માંગે છે? કહેના ક્યાં ચાહ રહે હો, હે ને? તો કહેવા એવું માંગે છે કે અહીંયા આપણે મામા કહી દીધું. તમને એમ કીધું મામા, તો તમને મગજમાં સીધી લાઈટ થઈ જાય કે નહીં? મામા એટલે કોણ? તો કે મમ્મીના ભાઈ, એને આપણે મામા કહીએ. પણ જો મારે તમને અંગ્રેજીમાં કેવું હોય તો મધર્સ બ્રધર્સ કેવું પડે કે નહીં? માતાનો ભાઈ કેવો પડે કે નહીં? તો જ તમને સમજાય કે નહીં? ખાલી એ જગ્યાએ હું અંકલ રાખું તો ખબર પડે કે આ મામાની વાત ચાલે છે, કાકાની વાત ચાલે છે, કે ફુવાની વાત ચાલે છે, શેની વાત ચાલે છે. તો એટલે માટે કહેવાય એવું માંગે છે કે ખાલી તમારે જો એક ગુજરાતી ભાષામાં, તમારી ભાષામાં જો સંબંધ સરનાવો હોય તો એક શબ્દમાં તમારો જવાબ થઈ જશે. પણ તમારે અંગ્રેજીમાં જો જણાવવું હોય તો તમારે એનું વર્ણન કરવું પડશે. ઘણા બધા શબ્દો એને તમારે લખવા પડશે, ત્યારે તમે ચોક્કસ સંબંધ છે એ વર્ણવી શકશો. રેડી? તો આ રીતના વાત કરવામાં આવે છે. હવે આપણે જોવાની છે કુટુંબની ભૂમિકાઓ અને એમની જવાબદારી. તો કુટુંબની ભૂમિકા શું છે અને એમની જવાબદારી શું છે એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. એ પહેલા ખાસ મિત્રો આવી જ રીતના ડીપમાં તમારે જો તમામ વિષયો ઘરે બેઠા ભણવા હોય તો સંપૂર્ણ જે છે એ કોર્સમાં જોડાઈ શકો છો, અથવા તો કોઈ મિત્રોને, શિક્ષક મિત્રોને ખાલી એક જ સબ્જેક્ટમાં છે એ જોડાવવો હોય તો એમાં પણ તમે જોડાઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, ઓપન કરી લેવાની. પેડ કોર્સમાં તમને બધું મળી જશે. તમામ પીડીએફઓ પણ ત્યાંથી મળશે. પરીક્ષા સમયના પેપરો પણ ત્યાંથી તમને મળી જશે. રેડી? એટલે આ રીતના તમને બધું જ આપણી ચેનલમાંથી એટલે કે એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધીઓને શેર કરો. અને હા, તમારા મિત્રોને શેર એટલા માટે કરજો જેથી કરીને એને ખ્યાલ આવે કે આવું સરસ મજાનું અહીંયા આપણે વેટ ડિજિટલમાં ભણવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.